સંસ્કાર ને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે. ફેર એટલો છે, સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય સાહેબ. તો મારે તમારે જીવવું પડે અને જીવવું પડે. માતા પિતાની સેવા કરવી પડે, પરિવારની સંભાળ રાખવી જ પડે સાહેબ. અને ત્રીજી ને છેલ્લી વાત સાંભળજો, તમામ મેળવેલી સંપત્તિ મૂકી અને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ. આ દેશ સંસ્કારનો દેશ છે. મારા તમારા મૂલ્યો જેથી નહીં હોય તેથી ગમે એટલી સગવડતા હશે તો હું અને તમે ભિખારી છે. એની આગળ ઉપર હું તમને વાત કરીશ, પણ બે વાત મારે કહી મારી આગળ વાત વધારવી છે. આશીર્વાદ કોઈ દેવાની વસ્તુ નથી સાહેબ, અને શ્રાપ પણ કોઈ દેવાની વસ્તુ નથી. ઘોષણા કરી છે ને દશિયા સુરદાસે કીધું કે હું આંધળો છું, મારી દુવા આંધળી નથી સાહેબ. એ નીકળી જાય છે. આશીર્વાદ અને શ્રાપ એને દુનિયાની કોઈ શક્તિ રોકી ન શકે. એનો એક સ્વામિનારાયણ સંપ્રદાયનો, આ ગામ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે. એ પ્રસંગ કહી દઉં, તમે સાંભળ્યો તો હશે, પણ આ પ્રસંગો એવા છે ને સાહેબ, મેઘાણીના, કાગના, આ બધી લોક સંસ્કૃતિની વાતો એવી છે ને, આ તમને કેદી નહીં ગમે ખબર? મને ગાવી નહીં ગમે, તમને સાંભળી કેદી નહીં ગમે કે જેથી સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, હાવજ જેદી ખડ ખાહે તેદી નહીં ગમે સાહેબ. સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી કોઈ દુર્ગંધ ન આવે, અને હાવજ કોઈ દી નો ખડ ખાય, એવો એક પ્રસંગ મારી જુનાગઢની ધરતી. આવતીકાલે 9 તારીખ છે, 9મી નવેમ્બર, અમારો જુનાગઢનો આઝાદી દિવસ છે સાહેબ. હા, અને એનો પ્રસંગ તમને કહું, મને બહુ ગમે સાહેબ. પણ હું 70 વર્ષની, મને 50 વર્ષ સ્ટેજ ઉપર થયા. આવા પ્રસંગો કહું ને સાહેબ, હું તમને રોડું નથી મનોતો, મારો થાક ઉતરી જાય સાહેબ. આપણે એમ થઈ જાય કે વાહ વાહ, અને ઉતરી જાય હો. હા, તમે યુવાન મિત્રો કોઈક વાર બસમાં બેઠા હો, અને બસમાં તમે બેઠા હો ને કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે, એને ઊભા થઈને જગ્યા દઈ દો કે બેન વૈયા આવ્યું, તારું નાનું બાળક છે. કોઈ વડીલ ચડે કે માં બેસી જાઓ તમે, હું તો જુવાન માણસ. અમદાવાદ સુધી ઊભા રહ્યો તમે, મોટા સમઢિયાળાથી અમદાવાદ સુધી, જો તમને થાક લાગે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. નહીં થાક લાગે. શું કામ નહીં થાક લાગે? જગ્યા દીધારનો નશો તમને થાક નો લાગવા દે સાહેબ. મારી જગ્યા પર મારી બહેન બેઠી છે ને, એ નશો તમને અંદર આવે. મારી જગ્યા પર મારી માક વડીલ બેઠા છે ને, એ નશો તમને અંદર. 5 વસ્તુ અંદરથી આવે, જ્યાં લખવીને લખેલી. જો ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા પણ અંદરથી આવે, દિલની દાતારી પણ અંદરથી આવે, ગુંબડાની રૂજ પણ અંદરથી આવે, ટાઢિયા ટાવની ટાઢ પણ અંદરથી આવે છે સાહેબ. એ કોઈ બહારની વસ્તુ છે જ નહીં મિત્રો. અને એકવાર અખતરો કરી જજો. મને ઘનશ્યામભાઈ કહેતા ને કે અમે આજુબાજુ ભવાઈ બોલાવીને પછી એને લાડવા ખવડાવીએ. એ ખવડાવવાની વાત જે હરી ટુકડો ત્યાં જે હરી ટુકડો છે ને, તમે અખતરો કરજો. તમે ખાવા બેહો અને કોઈ ભૂખ્યું માણસ આવી જાય અને પીરસેલી થાળી તમે એને આપી દેશો ને, તો એ ધરાઈ રહી પેલા તમને ઓડકાર આવી જાય ધરાવવાનો સાહેબ. કારણ કે આપ્યું છે ને, આપ્યાનો નશો અંદરથી આવે. એ વાતમાં વિશ્વાસ ન આવે તો કાલે જ સમઢિયાળામાં અખતરો કરજો. કોઈ સાધુ સંત બેન દીકરી આટો દેવા એવો હોય, એને 5000 રૂપિયા દેતા હો ને, એવો એક ફોટો પડાવજો. અને એક 10,000 રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જેવું એનો ફોટો પડાવજો. બાકી રાખીને પડોજો, એમાં હું વાંધો. અને 2 ફોટાને હું તમે હામાં રાખીને જોઉં એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. આપવાની વાત છે, સમર્પણની વાત છે. એમ જુનાગઢની ધરતીનો પ્રસંગ. બાવલો અને લાડલીબુ કઠિયારાના ભાઈ બેન માવતર મરી ગયા નાના હતા ત્યારે. આવો ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, પણ જેના બાળાપણમાં માવતર મરે એને તો 4 દસ્યુના વાવ આવે છે. લાકડા કાપી લાકડા વેચી અને જીવનનું ગુજરાન કરે છે. આ બનેલી હકીકત જુનાગઢની સાહેબ.
વાત મારે ટૂંકમાં કરવી છે, એટલા માટે મારે ઘણા પ્રસંગો તમને કહેવા છે, એટલે કાંઈ વાંધો નહીં. અને એક દીકરીનો જન્મદિવસ હમણાં, નાની ઢીંગલીનો, કેવી સરસ, રવિની દીકરી ને કોની, હા, એનો જન્મદિવસ. એની પ્રેરણામાંથી પ્રમોદભાઈ કાનાણી મને કહેતા હતા કે પછી આ બધો વડીલ વંદનાનો પ્રસંગ, સાહેબ મારી આંખમાં આંસુ આવી ગયા. હું ખરામે બેઠો હતો. એનો જે ખુશીપો હતો, મા બાપનો જે ખુશીપો હતો ને સાહેબ, એ દુનિયામાં તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, એ જ કરવાની જરૂર છે. હું એનો પ્રસંગે કહીશ, એનો પ્રસંગ મારે કહેવો છે. પણ મારે આ જુનાગઢની વાત કરવી છે કે માવતર મરી ગયા પછી લાકડા કાપી કાપી વેચી ગુજરાન કરે ને એકવાર બાવલાએ આવીને લાડડી બુને એટલું કીધું, બેન ભૂખ બહુ લાગી છે, ખાવું છે. ભાઈ હુંય ભૂખી છું. કેમ? કે હું ક્યાં લાકડા કાપવા ગઈ છે? કે કેમ? ઓલું દાંતરડું બૂંધું છે ને, કકરાવાનું નહોતું, એટલે હું શું કરું, એટલે હું નથી ગઈ. તો લાવ હું દાંતરડું કકરાવી આવું લુવાર પાસે. કે ભાઈ તો હું ગઈ હતી પણ લુવારે ના પાડી મને કે લાવીને બેન. આ બનેલી હકીકત જુનાગઢની મિત્રો, આપ જુવાન મિત્રો ખાસ સાંભળજો. અને લુવારની પાસે જઈ અને બાવલાએ એટલું કીધું કે આ દાંતરડું કકરી દેશો? કે છે પૈસા નથી તો શેની ઉપર કકરી દઉં? કે મારા બાપની આબરૂ ઉપર આ જન્મ તારા પૈસા નહીં ચૂકવાય બાવલો. કે તો આવતો બહુ તારે પેટ અવતાર લઈ ઋણ ચૂકવીશ, પણ મારે અમે બે ભાઈ બહેન ભૂખ્યા છે, લાકડા કાપવા જાવું. કકરી દે ને, અને કકરી દીધું દાંતરડું. ટૂંકમાં ભાઈ બહેન ગિરનારની તલેટીમાં, હમણાં કીધું હતું ભાઈ, કુંડ દામોદર અને ગીરની તલેટી, હે લાકડા કાપી કાપી અને ભારા લઈને આવતા હતા. બરાબર દામોદર કુંડના કાંઠે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા છે. અને ટાઈટ બહુ વાય, એને આખું શરીર થરથરે. એટલે બાવલાએ કીધું કે સ્વામીજી ટાઈટ વાય છે? કે આ બેટા બહુ ટાઈટ વાય છે, બહુ ટાઈટ વાય. હે બાપુ, આ લાકડાનું તાપણું કરી દઉં? લાકડા વેચી અને પેટનો ખાડો બુરવો છે, એ બાવલાની ઉદારતા જોઈજો. આ લાકડાનું તાપણું કરી દઉં? હા કરી દે ને બેટા. એ લાકડાનું તાપણું કર્યું અને ટાઈટ ઉડીને તો અંદરથી ઉદગારો નીકળ્યા. કાઢ્યા નથી હો, નીકળે નહીં, નીકળી જાય. અંદરથી ઉદગારો નીકળ્યા, બાવલા આજથી તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી ગયો બેટા, આજથી લાકડાનો ભારો ઉતરી ગયો દીકરા, આજથી તારે લાકડા નહીં કાપવા જવું પડે. અને લાડડી બુ બાવલાને કહે છે કે જોતા સાધુ કેવા રાજી થઈ ગયા આપણે તાપણું કર્યું એમાં. અને સાહેબ સાચી વાત પડી. લાડડી બુ રૂપાળી હતી. જુનાગઢ નવાબ સાહેબે લાડડી બુ સાથે લગ્ન કર્યા. બાવલો કઠિયારો મટીને બાઉદીનભાઈ દિવાન બન્યા સાહેબ, જેની બાઉદીન કોલેજ સાક્ષી પૂરે છે. અટાણે તો આવતીકાલે નવેમ્બર 9મી છે ને, મુખ્યમંત્રી આવે છે આપણા વિજયભાઈ રૂપાણી, અને જળહળાટ કર્યો છે, આખું જુનાગઢ શણગાર્યું છે. હા સાહેબ, બાઉદીનભાઈ દિવાન બન્યા પછી એને નજીવો ટેક્સ નાખ્યો, પ્રજા ઉપર કર નાખ્યો ને, એટલે પ્રજા હોહવાઈ ગઈ અને ગઈ બાઉદીનભાઈ ને બંગલે. ત્યાં કે બાઉદીનભાઈ એટલો કર અમે નહીં ભરી શકીએ. એટલે આમ જરૂખામાં આવ્યા બાઉદીનભાઈ દિવાન, અને એને કીધું કે નજીવો કર તમારાથી નહીં ભરાય ભલામણા. એમાં ઓલું લુવાર આગળ આવીને એટલું બોલ્યો કે બાઉદીનભાઈ નો હોય તી દાતાડા કકરાવાના નો હોય બાપા, હે કે નો હોય તેથી દાતાડા કકરાવાના નો હોય. અને આને એમ થયું હાય 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 હાય, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. અને સાહેબ એને કર માફ કરી દીધો. ઈ બાઉદીનભાઈની યાદીમાં બાઉદીન કોલેજ ઊભી છે. એના પાયામાં એક સંતના આશીર્વાદ છે સાહેબ, ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ છે. હે કહેવાનો મારો અર્થ, એ સંતની કૃપા થઈ જાય. આ પરિવારમાં ઘણી કૃપા થઈ. આ બધા પરિવાર બધું સારું કામ કોને નથી કરવું? આમાં બધા બેઠા છીએ, આમાં મને કહો કોને સારું નથી થવું? અને સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે, ને ખરાબ તો સહી છે. ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવા પડે સાહેબ, સમજી લેજો, આ ઝીણી વાત છે. સારું થવું હોય તો પ્રયત્ન કરવા પડે, ખરાબ થવા માટે તમે એની મેળે ખરાબ થઈ જવાય. આ લુગડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ હોય તો કયો લ્યો, નો ધોયેલ મેલા થઈ જ જાય. દિવાલને ઉજળી કરવી તો કલર કરવો પડે, દિવાલને મેલી કરવા માટે ક્યાં કાંઈ કરવાની જરૂર છે?
લાયક થવું હોય તો પ્રયત્ન કરવા પડે. ઉંમર લાયક તો ખાટલામાં હુતા પડ્યા થઈ જાવ. લાયક થવું હોય તો મહેનત કરવી પડે છે. એમ સારું થવું હોય તો માણે પ્રયત્ન કરવા પડે. આવા કામ કરવા જોઈએ. સમાજને પ્રેરણા મળે એવા કામ કરવા પડે.